જે રીતે આ દેશની સૈન્યનું અપમાન થાય, ગુજરાતની સૈન્યમાં સારામાં સારી પોસ્ટ ઉપર બેઠી હોય, આ યુદ્ધનું એ પ્રથમ ચલણથી આ યુદ્ધની વ્યૂહરચના કરનારી દીકરી એવી આપણી કુરેશીની અપમાન કરવામાં આવે, એને પાકિસ્તાનની આતંકવાદીની દીકરી તરીકે એને સંબોધવામાં આવે, અને એ પણ ભાજપના જવાબદાર મધ્યપ્રદેશના સરકારના મંત્રી એવા વિજય શાહ જ્યારે આવા શબ્દો બોલતા હોય, હાઈકોર્ટ એની ધરપકડ કરવાનો આદેશ કરે, એને સુપ્રીમ કોર્ટ એની ટીકા કરે, છતાં ભાજપના બોલકના નેતાઓ નરેન્દ્રભાઈ, જે લોકોને સપના દેખાડે એવા નરેન્દ્રભાઈ પણ મૌન, યોગીજી જેઓ યુપીની અંદર સપાના નેતા એક ભૂલ કરી બેઠા અને તરત જ બોલવા માંડ્યા, તો આ મંત્રી વિશે કેમ મૌન છે? અમારું કહેવાનું એ છે કે આ દેશની અંદર સુરક્ષા માટે તમામ જ્ઞાતિઓ એક હોય, તમામ દેશના નાગરિકો એક હોય, સૈન્ય એક હોય, રાજકીય પક્ષો એક હોય, બધા સાથે મળીને એમ કહેતા હોય કે યુદ્ધ કરો. સાથે નરેન્દ્ર મોદીની હારે રાહુલ ગાંધી પણ બેસીને એમ કહેતા હોય કે આપણે યુદ્ધ કરવું પડે તો કરવાની તૈયારી છે. આનું જે કાંઈ પરિણામ આવે એ આપણે સૌ સાથે ભોગવશું. છતાં યુદ્ધ તો ન થયું, પણ મતની રાજનીતિ કરવી, જ્ઞાતિની રાજનીતિ કરવી, એ આ ભાજપનો ચહેરો છે. રાજકોટના કોર્પોરેટર એવું કહે કે તમે 400 સીટ દીધી હોત તો પૂરું યુદ્ધ જોવા મળે, તો શું તમે એની ઉપરથી નક્કી કરશો કે આ દેશના નાગરિકોની સુરક્ષા તમે કેટલા મત આપો છો એટલી પૂર્તિ કરશો? તો આ ગુજરાતની અંદર તમને બહુમતી, આ દેશના પાર્લામેન્ટમાં તમે સરકાર તરીકે બેઠા છો, રાજ્યસભામાં તમારી બહુમતી, છતાં તમે એમ કહેતા હો કે 200 નહીં, પણ અમારી પાસે 400 સીટ હોવી જોઈએ તો પૂરું યુદ્ધ જોવા મળે. તો આવા કોર્પોરેટરને પણ રાજીનામું લેવું જોઈએ. ભાજપના તમામ નેતાઓ મૌન છે, તો એ નેતાઓ બોલે તેવી મારી બહુ સ્પષ્ટ અને અમારી કોંગ્રેસની માંગણી છે, અને આ બંનેના રાજીનામું લેવામાં આવે.